રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અત્યાર સુધી અનેક આરોપીઓના નામ ખુલ્યા છે. તેવામાં આરોપીઓ કેવા ખેલ કરી રહ્યા છે અને કેવા ખેલ ખેલી રહ્યા છે તે પણ જોઈ લો. રાજકોટ અગ્નિકાંડના અકસ્માત બાદ ગેમિંગ ઝોનના સંચાલકો ફરાર થઈ ગયા હતા, જેમાંથી આરોપી ધવલની આબુ રોડ પરથી ધરપકડ કરવામાં આવી. રાજકોટ ગેમિંગ ઝોનનો એક આરોપી છુપાયો હોવાની બાતમી મળી હતી અને આબુ રોડ શહેર પોલીસની મદદથી આરોપી ધવલની ધરપકડ કરવામાં આવી, જેને પાલનપુર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યું. આરોપી અકસ્માત બાદથી ફરાર હતું. ગુજરાત પોલીસ સતત આરોપીના લોકેશનને ટ્રેસ કરી રહી હતી. આ દરમિયાન આબુ રોડ માર્કેટમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, નીતિન જૈન, અશોકસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર છે, જેઓ ટીઆરપી ગેમ ઝોનનું સંચાલન કરતા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અગ્નિકાંડ મામલે એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે, કોઈને છોડવામાં આવશે નહીં. આ નિવેદન સુભાષ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડ મામલે પૂરજોશમાં તપાસ આદરી દેવાઈ છે, ત્યારે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ ચાલી રહેલી તપાસને લઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી, જેમાં તેમણે નિવેદન આપ્યું કે કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને જરૂર જણાશે તેની પૂછપરછ કરવામાં આવશે. સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે આમાં એકદમ નિષ્પક્ષ, ન્યાયી અને એકદમ સત્યની સાથે રહીને તપાસ કરવાની છે. કોઈને પણ અન્યાય ન થાય એ જોવાનું છે. પ્રાથમિક તપાસ કરેલી છે, દસ્તાવેજો કબજે લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે. 7 સસ્પેન્ડેડ અધિકારીઓ છે, એમની ગઈકાલે રાત સુધી પૂછપરછ થઈ હતી. એમની ધરપકડ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. એ તપાસ અમલદાર અને તપાસ એજન્સીનો વિષય છે. અમારો વિષય છે કે આ ઘટના કેવી રીતે બની, કોણ જવાબદાર છે અને આવી ઘટનાઓ ફરી ના બને એના માટે શું આગમચેતીના પગલાં લેવા જોઈએ અને કેવી ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવી પડે. સરકાર બહુ ચિંતિત છે કે આવી રીતે નિર્દોષ નાગરિકોના મૃત્યુ ન થવા જોઈએ, દુર્ઘટનાઓ નહીં બનવી જોઈએ. એના માટે સિસ્ટમ બનાવવા માટેની આ કાર્યવાહી છે. તંત્રના અધિકારીઓ વધુ જાગૃત બને, વધુ તકેદારી રાખે, એ સરકારની મનસા છે. સાહેબ, આમાં જો વાત કરીએ તપાસમાં કેટલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે? પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, આ તમામ લોકોની પૂછપરછ થઈ શકે શું છે? આ તપાસમાં આનુષંગિક રીતે સંકળાયેલા તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 25-30 અધિકારીઓની પૂછપરછ કરી છે, દસ્તાવેજો કબજે લીધેલા છે. રાજકોટમાં જોવા મળેલી તંત્રની બેદરકારી બાદ રાજ્ય સરકાર સફાળી ચાલી છે. રાજ્ય સરકારે તમામ કલેક્ટરોને ફાયર એનઓસીને લઈને આદેશ પણ કરી દીધા છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. સરકારે કલેક્ટરોને આદેશ આપવાની સાથે સાથે તમામ કલેક્ટરોએ પોલીસને દોડતી કરી છે, જેમાં ગુનો નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે. રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા માટે સરકારે આદેશ કર્યા છે. રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે, એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશથી તમામ કલેક્ટરોને મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસને દોડતી કરી છે. તમામ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે અને જે તે એકમમાં ફાયર એનઓસીની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહીં હોય તો જે તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. આ સૂચનાનો અમલ પણ તાત્કાલિક ધોરણે કરવા માટેના આદેશ અપાયા છે. તો મોતના માતમ વચ્ચે પહોંચેલા રૂપાલાનો લોકોએ ઉધડો લીધો. લોકોએ પૂછ્યું કે આટલા દિવસથી ક્યાં ગાયબ હતા સાહેબ? પશ્ચિમ બંગાળના પ્રચાર કરતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો લોકોએ જાહેરમાં જ રાજકોટમાં ઉધડો લઈ નાખ્યો. રોષે ભરાયેલા પરિજનોએ કહ્યું, અહીંયા શું મીડિયા સામે ફોટા પડાવવા આવ્યા છો? લોકોના આક્રોશનો સામનો કરીને આવેલા રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી અને શું કહ્યું સાંભળો. હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ
આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને કારણે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો, અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો. અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભૂલ તરીકે નહીં જોતા એને પ્રોસિજરિયલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ છે. પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાના મતદાન પહેલા તમિલનાડુની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાન ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના 7મા અને છેલ્લા ચરણની સીટ માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ તમિલનાડુ જઈ શકે છે. પીએમ મોદી તમિલનાડુ પહોંચી કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ મેમોરિયલ પહોંચીને ધ્યાન કરી શકે છે. 7મા ચરણમાં 57 લોકસભા સીટ માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. આ સીટ માટે ચૂંટણી પ્રચાર 30 મેની સાંજે 5 વાગે બંધ થઈ જશે. ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદીનો 30 મેની રાત્રે તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાનો કાર્યક્રમ છે. પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધી રહેશે. પીએમ મોદી 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમગ્ન થશે. આ મંડપ એ જ જગ્યાએ બાંધવામાં આવ્યો છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પીએમ મોદી કેદારનાથ ગયા હતા. તે દરમિયાન તેમણે રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. આ તરફ 2014માં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વારાણસીની ગલીઓ ઠંડાઈની સાથે મોદીમય બની છે. તો વારાણસી ઉત્તર પ્રદેશનું એક પ્રખ્યાત શહેર અને જિલ્લો છે, જેને બનારસ અને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેને પવિત્ર શહેર માનવામાં આવે છે. વારાણસીની સંસ્કૃતિ ગંગા નદી અને હજારો વર્ષોથી ભારતનું સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર રહ્યું છે. શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાનો પણ વારાણસીમાં વિકાસ થયો છે. આ સાથે બનારસની ઠંડાઈ આગવી ઓળખ છે અને એક મહત્વપૂર્ણ લોકસભા મત વિસ્તાર પણ છે, જ્યાંથી વડાપ્રધાન મોદી ભાજપના સાંસદ છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં વારાણસીની હાઈ પ્રોફાઇલ બેઠકો પર દેશ જ નહીં દુનિયાની નજર છે. ત્યારે વારાણસીની ગલીઓ મોદીમય બની છે. આ સાથે શહેરની પ્રસિદ્ધ ઠંડાઈની દુકાનોમાં પણ ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે ઠંડાઈની મજા માણતા લોકોએ પીએમ મોદીના વિકાસના ગુણ ગાયા હતા. यहाँ पे पहले तो कांग्रेस के मतलब लोग रहे, लेकिन हम लोग मोदी को छोड़ किसी को वोट नहीं देंगे और सभी लोग दे रहे हैं. और अजय राज सेकंड फाइटर रहेंगे, इसमें कोई बट नहीं है. लोकल अच्छे आदमी हैं, लेकिन मोदी तो मोदी वन पीस है. काशी इस समय मोदीमय है, पूरा मोदी 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 और मोदी जी ही आ भी रहे हैं. यहाँ पे पहले तो कांग्रेस के मतलब लोग रहे, लेकिन हम लोग मोदी को छोड़ किसी को वोट नहीं देंगे और सभी लोग दे रहे हैं. यात्रीगण हमारे आते हैं, अच्छा लगता है आना जाना, सब एकदम बहुत व्यवस्थित ढंग से सब काम हुआ है. बम बम हो गया काशी, मोदी में है और काशी बम बम हो गया है. અરવિંદ કેજરીવાલે 7 દિવસ વધારે જામીન મેળવવાની અરજી કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલને ઝટકો આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વચગાળાના જામીનને 1 સપ્તાહ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી નહીં થાય. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી કેજરીવાલને 2 જૂને જેલમાં જવું પડે તેવી શક્યતા વધી ગઈ છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમણે 2 જૂને આત્મસમર્પણ કરીને જેલમાં જવું પડશે. ત્યારે સોમવારે અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે. તેમને કિડનીની ગંભીર સમસ્યા અથવા કેન્સરનું લક્ષણ ગણાવતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે ડોક્ટરોએ તેમને પીટી, સીટી સ્કેન સહિત અનેક પરીક્ષણો કરાવવા કહ્યું છે અને આ માટે તેમને સમયની જરૂર છે. જોકે કોર્ટે કહ્યું છે કે અરજીની યાદી પર નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજીઆઈ દ્વારા લેવામાં આવશે, કારણ કે મુખ્ય કેસમાં નિર્ણય હજુ પણ અનામત છે.
તો રેમલ ચક્રવાતે અનેક રાજ્યોને બાનમાં લીધા છે. આસામમાં ધોધમાર વરસાદ વચ્ચે પ્રશાસન એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. રવિવારે પશ્ચિમ બંગાળમાં આવેલા રેમલ વાવાઝોડાની અસર હવે ઉત્તર પૂર્વમાં દેખાઈ રહી છે. આસામમાં પણ આજે ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ગલ મોરીગાંવ જિલ્લામાં ઓટો રિક્ષા પર ઝાડ પડતા એક કોલેજ સ્ટુડન્ટનું મોત થયું છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. સોનિતપુર જિલ્લામાં એક સ્કૂલ બસ પર ઝાડ પડ્યું, જેમાં 12 બાળકો ઘાયલ થયા. દીમા હસાઉ જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીના પાણીમાં વધારો થવાના કારણે હાફલોંગ સિલ્ચર લિંક રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી પણ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર બપોર સુધીમાં તોફાન રેમલ નબળું પડ્યું અને ડીપ પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ ગયું. જોકે સોમવારથી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ચક્રવાતની અસર શરૂ થઈ હતી. આસામ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સોમવારથી વરસાદ ચાલુ છે. ગઈકાલે ગુવાહાટીમાં 14 અને ત્રિપુરામાં 11 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આઈએમડીએ પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં 30 મે સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મિઝોરમમાં ખાણમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં એક પથ્થરની ખાણ ધસી પડતા 10 લોકોના મોત થયા છે. મિઝોરમમાં રેમલ ચક્રવાતની અસરને કારણે સતત વરસાદ ચાલુ છે. તેવામાં રાજધાની આઇઝોલમાં મંગળવારે સવારે ભારે વરસાદના કારણે એક પથ્થરની ખાણ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જતા 10 લોકોના મોત થયા છે, જેમાંથી 6 મિઝોરમના નથી, જ્યારે બાકીના મૃત્યુઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમાંથી એક મિઝોરમનો અને બીજો બહાર ગામનો હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના બાદ પણ ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે અને પોલીસનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો પણ ચાલુ છે. જો કે ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. મિઝોરમમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે એનડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હંથરમાં નેશનલ હાઈવે 6 પર ભૂસ્ખલનના કારણે આઇઝોલ દેશના અન્ય ભાગોથી કપાઈ ગયો છે. મહત્વનું છે કે 2 વર્ષ પહેલા મિઝોરમમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. રાજ્યના હનાથિયાલ જિલ્લામાં 14 નવેમ્બર 2022ના રોજ એક પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા પથ્થરો ઉપરથી તૂટીને કામદારો પર પડ્યા, જેના કારણે 12 કામદારો કાટમાળના ઢગલા નીચે દટાયા હતા. પશ્ચિમ બંગાળમાં મધરાતે ત્રાટકેલા અને ખતરનાક બની ગયેલા વાવાઝોડા રેમલે વ્યાપક તારાજી સર્જી છે. રેમલ વાવાઝોડાથી અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડું રેમલ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ તથા બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટક્યું હતું. 120 કિલોમીટરની ઝડપના પવન સાથે રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને ભારે તારાજી સર્જાઈ. કાચા પાકા મકાનોની છતો જમીનદોસ્ત થવા ઉપરાંત સેંકડો વૃક્ષો ધરાશાયી થયા. કલાકો સુધી એરપોર્ટ બંધ કરી દેવાયા. વીજ પુરવઠો ઠપ થયો. મોટા પાયે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. માલ મિલકતને ભારે નુકસાન થયું છે. કાચા મકાનોના છાપરા ઉડી ગયા. ઠેક ઠેકાણે હોર્ડિંગ બોર્ડ તથા ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજ્યના સાગરકાંઠાના ભાગોમાંથી 1 લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું. સુંદરબન તથા સાગર આઇલેન્ડમાંથી મોટા પાયે સ્થળાંતર કરાયું અને તેઓને સુરક્ષિત સ્થળોએ આશરો આપવામાં આવ્યો. વાવાઝોડાથી અનેક અસરગ્રસ્ત ભાગોમાં ખંડેર જેવી સ્થિતિ સર્જાઈ. સ્થળાંતરિત લોકોને ભોજન, પાણી તથા તબીબી સહાયની વ્યવસ્થા કરવામાં આવી. કોલકાતા એરપોર્ટ 21 કલાક સુધી બંધ રાખવાની અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી, તો કોલકાતાનું શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પણ 12 કલાક માટે બંધ કરી દેવાયું હતું. હવામાન વિભાગે ચોમાસાને લઈને સારા સંકેતો આપ્યા છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અનેક રાજ્યો ધગધગતા તાપમાં બળી રહ્યા છે, ત્યારે દેશમાં આવનાર ચોમાસાને લઈને હવામાન વિભાગે સારા સંકેત આપ્યા છે. આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ચોમાસું વધુ સારું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. 5 દિવસ બાદ કેરળમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે. જૂન મહિનામાં 92% લઈને 108% વરસાદ થઈ શકે. 166.9 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. જૂન, જુલાઈ, ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે. ખેતી પર આધારિત રાજ્યોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે.
તો ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશમાં જૂનમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. સામાન્ય કરતાં વધુ વરસાદથી અર્થતંત્રને વેગ મળશે. તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે. રાજ્યમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ખેડૂતો અને લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે આવે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની શરૂઆત થઈ જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, દ્વારકાના ભાગો અને કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળું વાતાવરણ કરે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે. દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યો, શહેરોમાં બોમ્બ હોવાની માહિતી, ધમકી મળી રહી છે. તેવામાં આજે ફરી એક વખત આવી જ ઘટના બની છે. દિલ્હી એરપોર્ટ પર વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ટેક ઓફ પહેલા બોમ્બ લખેલું એક ટિશ્યુ પેપર મળી આવ્યું. તેને ધમકીની આશંકા માનવામાં આવી. આ પછી ક્રૂ મેમ્બરોએ તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢ્યા. કેટલાક મુસાફરો વિમાનની પાંખ પર ચાલીને બહાર નીકળી ગયા. દિલ્હી એરપોર્ટ પર QRT અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી. વિમાનમાં તપાસ કરવામાં આવી, પરંતુ અધિકારીઓને કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યું હતું. મહત્વનું છે કે 1 મેથી અત્યાર સુધીમાં 28 દિવસમાં એરપોર્ટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત બોમ્બની ધમકીની આ 8મી ઘટના છે. આ પહેલા 23 મેના રોજ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તે પહેલા ગૃહ મંત્રાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે આ તમામ ધમકીઓ ખોટી નીકળી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 6 વર્ષ પછી અને ફરી એકવાર PMLN પાર્ટીના અધ્યક્ષનો તાજ પહેરી શકે છે. PMLN જનરલ કાઉન્સિલની બેઠક મંગળવારે લાહોરની એક સ્થાનિક હોટલમાં યોજાશે, જેમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. પાર્ટીના 11 નેતાઓએ અધ્યક્ષપદ માટે નામાંકન પત્ર મેળવ્યું છે, પરંતુ માનવામાં આવે છે કે નવાઝ શરીફ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ શકે છે. નવાઝ શરીફ ગયા વર્ષે ઓક્ટોબરમાં લંડન દેશનિકાલમાં 4 વર્ષ ગાળ્યા બાદ પાકિસ્તાન પરત ફર્યા હતા. અગાઉ PMLNની જનરલ કાઉન્સિલની બેઠક 11 મેના રોજ યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ બનવાના 26 વર્ષ પૂરા થયાની ઉજવણીના કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પંજાઈ એકમના પ્રમુખ રાણા સનાઉલ્લાહે એક પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યો કે નવાઝ શરીફ બિનહરીફ પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે.